મારા વહાલા પથદર્શક ચેનલના ચાહકો, હું બિપિન સોની આપના નવા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે હું કોઈ વાર્તા કહેવાનો નથી, પણ સમાજમાં મને થયેલો મારો પ્રત્યક્ષ અનુભવ કે જેણે મને વિચાર કરતો કરી દીધો હતો એ તમારી સમક્ષ રજૂ કરું છું. એક વખત મારા એક મિત્રને ત્યાં લગ્ન સમારંભ હતો. ધનવાન અને સુખી કુટુંબ હતું. સરસ મજાના હોલની અંદર ડેકોરેશન કરેલું હતું. ભાતની વાનગીઓ હતી. ટેબલો શણગારેલા હતા. સરસ મજાના ટેબલને ખુરશી ઉપર હું જમવા બેઠો હતો. મારી બાજુમાં 4 બહેનો બેઠી હતી. હું શાંતિથી જમી રહ્યો હતો. એવામાં મારું ધ્યાન બાજુમાં વાતો કરતી બહેનો ઉપર ગયું. મેં કાન સરવા કરીને સાંભળ્યું તો બહેનો વાતો કરતી હતી કે એક બહેન બોલી કે આજે જુઓ ને, રમણભાઈના દીકરીના લગ્નમાં આપણે આવ્યા છીએ, એમને તો એમનો આ સાપનો ભારો આજે વળાઈ દીધો. હવે મને પણ ચિંતા થાય છે કે મારી દીકરી પણ મોટી થઈ છે. ત્યાં બીજી બેન બોલી કે દીકરી તો ઉકરડો કહેવાય, એને વધતા વાર લાગે, એને તો જેટલી વહેલી વળાવો ને એટલું સારું. આ શબ્દો સાંભળી મારા મગજમાં જોરદાર ધમાસણ મચી ગયું કે સ્ત્રીઓ થઈ અને દીકરીઓ વિશે આવું બોલે છે. મારાથી રહેવાયું નહીં. મેં તરત જ એ બહેનોને કહ્યું, માફ કરો, મારે તમને એક વાત સમજાવી છે. પેલી બહેનો સારી હતી, સમજદાર હતી. મારી સામે જોયું, મારી ઉંમર સામે જોયું અને એમને લાગ્યું કે કાકા એ પીઢ ઉંમરના છે તો કંઈક સાચી વાત ને સારી વાત કરશે. તરત જ હસતા હસતા મેં કહ્યું, હા બોલો ને કાકા. તો મેં કીધું કે દીકરીઓ, બહેનો, તમે આ દીકરીના માટે સાપનો ભારો શબ્દ વાપરો છો એ ખોટું છે. કારણ કે આ દીકરી આ દિન સુધી 20 વર્ષ સુધી બાપના ઘરનો ભાર વહન કરતી હતી અને હવે આવતીકાલથી સસરાના ઘરનો ભાર વહન કરશે. 2 ઘરનો ભાર વહન કરવાવાળી એ દેવી છે, એ સાપનો ભારો નથી. આટલું તમે ધ્યાનમાં રાખજો. અને આજ પછી કોઈ દીકરીને સાપનો ભારો ના કહેતા ને. પેલા બેન તમે જે બોલ્યા હતા ને કે દીકરી એ તો ઉકરડો કહેવાય, તમે સાંભળો, દીકરી એ ઉકરડો નથી, પણ એ ઉત્તમ પ્રકારનો કરડો છે. તમને ખબર છે ને કરડો? હા, કરડો આપણે આ આંગળીમાં પહેરીએ છીએ, યાદ છે ને? હા. અને આ આંગળીનું કામ શું છે? ચાંદલો કરવાનો. કોઈ પણ સુપ્રસંગે કોઈ સુરવી લડવા જતો હોય ત્યારે પણ ચાંદલો થાય. કોઈ બાળક શાળાએ જતું હોય તો ચાંદલો થાય. કોઈ વરરાજા પરણવા આવે તો ચાંદલો થાય. રક્ષાબંધનના દિવસે બેન ભાઈને ચાંદલો કરે. આ ચાંદલો કરવાવાળી દીકરી એ ઉત્તમ પ્રકારનો કરડો પહેરે છે. એને ઉકરડો આપણેથી ના કહેવાય. અને એ ચાંદલાની શક્તિ તમને ખબર? જ્યારે એ ચાંદલો પૂછાઈ જાય ત્યારે તમારું અસ્તિત્વ મટી જાય. તો આજ પછી દીકરીને ઉકરડો, સાપનો ભારો એવું ના કહેતા. કારણ કે જે નસીબદાર છે, જે ભાગ્યશાળી છે, ઉદાર છે, એના ઘરે ભગવાન દીકરી આપે છે. ભગવાન દીકરી આપતા પહેલાં વિચારે છે કે કોણ ઉદાર છે, કોણ દિલદાર છે, કોણ ધનવાન છે, કોણ સુખી છે, કોણ સમજદાર છે, એના ઘરે દીકરી આપશે. કારણ કે એ દીકરીની ડિમાન્ડ રોજ નવી નવી હોય છે. એ કોઈ
સામાન્ય માણસ પૂરી ન કરી શકે. એટલે દીકરીનો બાપ તો ખરેખર ધનવાન છે, ધનવાન. અને બીજું, કન્યાદાન વિશે તો તમે જાણો છો ને. જે બાપ 20-20 વર્ષ સુધી દીકરીને લાડ કોડ પૂરા કરીને મોટા કરે છે, એની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે, એના આંગણામાં એક કિલ્લોલ કરતી હોય, રમતી હોય, નાચતી કૂદતી હોય, રીસાતી હોય, આપણે એને મનાવતા હોય, સમજાવતા હોય, એ જાત જાતની લીલાઓ કરતી આપણે કેટલી વાલી લાગે. આપણને એમ લાગે કે આપણે સ્વર્ગમાં બેઠા છીએ. અને જેના ઘરે દીકરી છે ને, એ ખરેખર એક મહાન પુણ્યશાળી આત્મા હશે, તો જ એના ઘરે દીકરી હશે. તો મિત્રો, આજે મારે તમને એટલું જ કહેવું છે કે દીકરી એના નસીબ લઈને આવે છે. એટલે કદાપી દીકરીને સાપનો ભારો, ઉકરડો શબ્દ ન વાપરતા. દીકરી એ લક્ષ્મી છે, દેવી છે, મહાન છે, બે કુટુંબને તારવાવાળી છે, તારણહાર છે. એટલે એને જેટલી બને એટલી સાચવજો, પ્રેમ કરજો, તો તમે વધારે સુખી થશો. મિત્રો, મારી આ વાત તમને ગમી હોય, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આવા ને આવા નવા એપિસોડ જોવા માટે તૈયાર રહેજો. જય શ્રી રામ.